નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર। વાહ ભાઈ વાહ, આજનો એકદમ સુંદર નજારો અને એ પણ ઉનાળુ તલનો। હો ભાઈ વાહ વાહ, શું જબરદસ્ત મજાનો એક પ્લોટ છે મિત્રો। અને આખે આખો પ્લોટ આ આપણે લક્ષ્મીનગરનો પ્લોટ નંબર 2। એક તો સારું હોય પણ એની સાથે સાથે મિત્રો જો આપણે બીજા પ્લોટની પણ અત્યારે જ મુલાકાત આપણે લીધી છે, તો ચાલો મળાવ ખેડૂતને તો હવ મળાવે, પણ એના ભાગ્યા પાર્ટનર જ્યારે ખુશ થતા હોય ત્યારે આનંદ અપાર હોય, બરાબર ને। નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર। શું નામ છે તારું? વિજયભાઈ। વિજયભાઈ, તલ તમારા એટલા બધા સુપર અને જમાવટના છે હો ભાઈ, આટલા બધા સારા કેવી રીતે કરો છો તમે? આ જે મલ્ટીપ્લાય નું બોક્સ તમારા હાથમાં છે, બરોબર ને, તમે આમથી ઉપાડીને લાવ્યા હમણાં, એ બોક્સને ખાતર ડીએપી સાથે આમાં જમીનમાં આપ્યું હતું, બરોબર ને? અને બીજી વખત ઉડાડ્યું અને પિયત આપ્યું, 2 વખત ટોટલી જમીનમાં આપ્યું, બરોબર ને? એ આપવાથી શું ફાયદો થયો આપણને? કલર કેવો આવ્યો? પત્તા કેવડા છે? મોટા અને બીડવાય લાગી ગયા ને? આ સરસ મજાનો પ્લોટ છે અને મલ્ટીપ્લાય આપવાથી આટલો બધો સારો થાય, બરોબર ને? અને બીજું ઉપર સ્પ્રે કર્યો આપણે કૃષિ બલમ અને મેજિક રૂટ, ઓલી પીળી બોટલ ઓલા સાહેબના હાથમાં રહી, બરોબર ને? સરસ। તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો ચાલો મળાવું હું એમના શેઠને પણ। શું નામ છે સાહેબ તમારું? મહાદેવભાઈ પોપટભાઈ વિરસોડિયા, લક્ષ્મીનગર, હા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી। અચ્છા મહાદેવભાઈ, આ તમારો તલનો પ્લોટ છે ને, ખરેખર બહુ સુપર છે હો। પતાની સાઇઝ, ક્વોલિટી, ફ્લાવરિંગ, આ કેટલા દિવસનો પ્લોટ થયો આજે? આ 12/3 વાવેતર કરેલું હતું। 12/3/2025 વાવેતર આપણે કરેલું, બરોબર ને? આજની તારીખ છે આપણી 4/5/2025, આજે હજી 55 દિવસ થયા। 2 મહિનામાં 5 દિવસ। હા, આ પાછેતરું વાવેતર કહેવાય, બરોબર ને? આ 55 દિવસનો પ્લોટ એટલે તમે એક અનુભવી વ્યક્તિ છો ખેતીની અંદર, તો શું લાગે, સારો કહેવાય ખરો ને? સારું જ કહેવાય ને। આ તમારા જે સાથી મિત્રએ વાત કરી કે આની અંદર અમે મલ્ટીપ્લાય આપતા હતા, 2 વખત જમીનમાં આપ્યું અને 2 વખત સ્પ્રે કર્યા, બરોબર ને? જીરામાં નાખેલું હતું। હા, જીરામાં 2 વખત યુઝ કર્યું હતું, બરાબર। એકવાર દેશી ખાતર હારે નાખ્યું હતું ને એકવાર ડીએપી હારે નાખ્યું। અચ્છા 12 મણનો ઉતારો લીધો હતો જીરામાં। જીરું આમાં 12 મણ થઈ ગયું મલ્ટીપ્લાય ટેકનિક સાથે, અને હવે તલ પણ 12 મણ થશે, બરોબર ને? આખે આખો હા, અવરી આટીએ 12 મણ થાય એવો નજારો છે। 12 મણ થાય। આજે તો દિનેશ સર પણ ખુશ થઈ ગયા। શું લાગે દિનેશ સર? આજની ખુશી અલગ છે, અલગ હે ને? આવો પ્લોટ જ જોવામાં આવ્યો। હા, અને ખાલી મલ્ટીપ્લાય યુઝ કરવા વાળાના પ્લોટ તો જોયા જ હોય છે, આવા જ હોય છે, પણ આજનો તો એક્સ્ટ્રા છે, વિશેષ। કારણ કે આના અગાઉ જે વાત કરી ભાઈએ કે જીરાની અંદર જ ઉપયોગ કર્યો તો, પણ એ જીરું આજ કીધું કે હજી કપામાં કરવાનો હોય। હા, હવે તો આજીવન વાપરવાનું, દર વખતે રિઝલ્ટ અલગ અલગ વધતું જાય। હા, બસ જોઈએ કે આજ 55 દિવસની તલી, આજ કેડ ઉપરની તલી છે, અને પાંદડાની સાઈઝ દેખાય છે, ગ્રીનરી, એક પણ છોડ પીળો પડેલો નથી। આખે આખા પ્લોટની અંદર એક પણ છોડ, સુંદર ખુશીયાલી થાય એવો પ્લોટ છે આજે। ખેડૂતો ખુશ થાય મહાદેવભાઈ, પણ એના ભાગ્યા જ્યારે ખુશ થતા હોય એનો ચહેરો જ કહી દે કે ખુશખુશાલ તો દરેક વ્યક્તિને મલ્ટીપ્લાય, મેજિક રૂટ અને કૃષિ બલમનો ઉપયોગ કરે તો બીજી જરૂર જ નથી પડતી કઈ વસ્તુની। આ જોવામાં આવ્યા 2 પ્લોટ અમે ચેક કર્યા, 2માં એવું રિઝલ્ટ એક જ વ્યક્તિના, મહાદેવભાઈના, દરેક જગ્યાએ। હા, અને મહાદેવભાઈ શું કે હવે કપાસમાં પણ ફૂલ યુઝ કરવાનો છે। કપાસમાં અમે 15 કિલો ડીએપી વાવતા હતા, હવે ખાલી 4 થી 5 કિલો ડીએપી અને 400 ગ્રામ મલ્ટીપ્લાય વાપરો। જોયું ને ખેડૂત મિત્રો, દર્શક મિત્રો? આખે આખું પડું જો તૈયાર રાખી દીધું એ ખેતીની અંદર। હંમેશા આગોતરા આયોજન જોઈ, બરોબર ને મહાદેવભાઈ? આગોતરા આયોજન કરો તો ખેતી ક્યારેય મોરી નથી। નાનપણનું નાણું, શિયાળાનું જય ને, આ છે રંગીલા મહાદેવભાઈ। ડીએપી વીઘામાં 20 કિલો વાપરતા, હવે એની નજર સામે દેખાય કે ડીએપી વાપરવાની જરૂર નથી, 4-5 કિલો નાખી તોય ઉત્પાદન ફૂલ આવે। તો સર, મહાદેવભાઈના કહેવાથી દરેક ખેડૂત મિત્રો ધીરે ધીરે ઓર્ગેનિક તરફ જઈ શકે અને પ્રૂફ કરી બતાવ્યું। તો ધન્યવાદ છે મહાદેવભાઈને અમારા કંપની વતી, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, મહારાષ્ટ્ર ધુલિયાની અમારી કંપની છે, એ વતી આપ સૌ દર્શક મિત્રોનું હું અરવિંદ પટેલ, એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ ખેડૂત મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ। જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત।